નમસ્કાર, આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું। વિધાનસભામાં 3,32,000 અને 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। અત્યાર સુધીનું આ સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ ક્ષેત્રે 22,194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને શિક્ષણ ક્ષેત્રે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ચંપઈ સોરેન ઝારખંડના 12મા સીએમ બન્યા છે। આજે ચંપઈ સોરેને રાજભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા। રાજ્યપાલ CP રાધાકૃષ્ણને ચંપઈ સોરેનને મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા। ચંપઈ સોરેને પ્રથમ વખત 1991માં સરાયકેલાથી પેટા ચૂંટણી જીતી હતી। જૂનાગઢ તોડકાંડમાં આરોપી તરલ ભટ્ટની ગુજરાત ATSએ અમદાવાદમાંથી ધરપકડ કરી છે। જૂનાગઢમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તરલ ભટ્ટે અરજદારના એકાઉન્ટ ફ્રીઝ બાબતે બોલાવીને બીજા પોલીસ કર્મચારીઓ સાથે મળીને તોડ કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। ગુજરાત રાજ્યના નાણામંત્રી દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। નાણામંત્રી દ્વારા 3,32,465 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જળ સંપત્તિ વિભાગ માટે ₹11,535 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રને આ જોગવાઈથી સૌથી મોટો ફાયદો થશે। અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઈને અભિયાન ચલાવવામાં આવે છે, જો કે જનતા તેની અવગણના કરતી જોવા મળે છે। અનેક લોકો પાન મસાલા ખાઈને જાહેરમાં થૂકતા જોવા મળે છે। આવા લોકો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે। જાહેરમાં પાનની પિચકારી મારનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। તંત્ર દ્વારા જાહેરમાં થૂકનારા આવા લોકો પાસેથી ₹50 થી ₹500નો દંડ વસૂલવામાં આવશે। જ્ઞાનવાપીના વ્યાસ ભોયરામાં પૂજાને લઈને અલ્હાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર પૂજા પર પ્રતિબંધ મૂકવા માટે કોઈ આદેશ જાહેર કર્યો નથી। હવે આ કેસમાં આગામી સુનાવણી 6 ફેબ્રુઆરીએ થશે। આ પહેલા ગુરુવારે સુપ્રીમ કોર્ટે વ્યાસ ભોયરામાં પૂજા રોકવા સંબંધિત અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। મહેસાણા, નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ તેમજ વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે। પેટીએમ પેમેન્ટ્સને લઈને ચાલી રહેલ સંકટની વચ્ચે પેટીએમના ફાઉન્ડર વિજય શેખર શર્માએ નિવેદન આપ્યું છે। તેમણે આજે સવારે પોતાના 300 મિલિયનથી વધારે યુઝર્સને આશ્વાસન આપ્યું છે। તેમણે લખ્યું કે તમારી મનપસંદ એપ કામ કરી રહી છે અને 29 ફેબ્રુઆરી બાદ પણ પહેલાની જેમ જ કામ કરતી રહેશે। હાલમાં સાઉથ આફ્રિકામાં U19 વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, તેમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને સુપર 6માં જગ્યા બનાવીને તેમાં ન્યૂઝીલેન્ડને 214 રનના વિશાળ અંતરથી હાર આપી છે। આ આખી મેચમાં ગુજરાતના બરોડાના રાજે અત્યાર સુધીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે। તેણે કિવીઝ સામે પહેલી જ ઓવરમાં 2 વિકેટ ઝડપીને મેચને ભારત તરફ ઝુકાવી દીધી હતી। વિવાદોમાં રહેનાર મોડલ અને પૂનમ પાંડેનું નિધન થયું છે। પૂનમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટ્રેસના મોતના સમાચાર શેર કરવામાં આવ્યા છે। 32 વર્ષીય એક્ટ્રેસ પૂનમ પાંડેનું અવસાન સર્વાઇકલ કેન્સરથી થયું છે। રિપોર્ટ્સ અનુસાર પૂનમનું અવસાન હોમ ટાઉન કાનપુરમાં થયું હતું અને અંતિમ સંસ્કાર પણ ત્યાં થશે।